પક્ષીઓને ઇન્જર્ડ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે. ઓહો, એટલે આટલા બધા બર્ડ્સ અને આટલા બધા વાઇલ્ડ લાઈફ, અગર આ લોકો ના હોત તો તમે વિચાર કરો આ જેટલા જાનવર તમને દેખાય છે એ બધા આજે ના જીવી શકત અને ટ્રીટમેન્ટ માટે આગળ મોકલવામાં આવશે. કેટલા બધા બર્ડ્સ ને આ જાનવરોની સિંગલ ડે માં અગર આટલી હાલત હોય અને જે જાગૃત પબ્લિક રહે છે, સાપ છે એને પણ રેસ્ક્યુ કરવાનું છે. જે બોક્સ છે એમાં વાઇલ્ડ લાઈફ બર્ડ છે, આ નીલગાય છે. આટલી સંખ્યામાં આજના દિવસે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ રેસ્ક્યુ કરીને જે વાઇલ્ડ લાઈફની જે હોસ્પિટલ છે ત્યાં પહોંચાડશે. પણ તમે વિચાર કરો અગર આ સંસ્થા અને આવા લોકો ના હોત તો શું થાત. સરકારે આના માટે વિચારવું પડે અને જાગૃતિ માટે પણ અને લોકો અવેરનેસ અને બીજા પણ જે સર્વિસીસ છે એના માટે પણ વિચારવું પડે.